કથા, આ કલાકાર, આખી જે આપણી ગુજરાતી ફિલ્મનો મહિમા શું છે એનું જીવતું જાગતું એક દસ્તાવેજ છે એ આ મયરમાં મનું નથી લાગતું. આપણી સંસ્કૃતિ શું છે, આપણો પોતાનું કૌટુંબિક જીવન શું છે, આપણા સંબંધો શું છે, આપણો પ્રેમ શું છે, આપણા રિવાજો શું છે, આપણી પરંપરા શું છે, એ બધું ઘૂંટીને આ ફિલ્મમાં આવે છે. હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત MJ ગુજરાતી ને સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં તમારા બધા પરિવારનું. કાગળ ઉપર લખાયેલી એ કલમથી કવિતાઓ અથવા એ વાર્તાઓ ક્યારે સાચી થતી નથી, અને કદાચ જો સાચી થાય છે તો એના માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે. મગજ ઉપર રમતી એક નાનકડી વાર્તાને કાગળ ઉપર પોતાના કલમથી ચિતરીને અને કાલ્પનિક દુનિયામાં રૂપેરી પડદા ઉપર લાવવાની એક જે પ્રતિક્રિયા કરી હતી, જે સંઘર્ષ કર્યું હતું, તે હતું ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું. વાત કરવી છે આજે એ ફિલ્મ વિશે. ફિલ્મનું પ્રોત્સાહન વધારવા માટે નથી કહેતો, પણ કે ફિલ્મ જોવા જજો એવું પણ નથી કહેવા માંગતો, પણ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી આજથી 25 વર્ષ પહેલાં, તો એ યાદોને તાજી કરવા માટેની આજે વાત કરવા માગું છું. વાત આજે કરવી છે સાચા પ્રેમની. સાચો પ્રેમ એટલે કે સ્નેહ, સમર્પણ અને શ્રદ્ધા, આ ત્રણ હોય છે ત્યાં પ્રેમ હોતો હોય છે. પ્રેમમાં બંધાયેલા વચનથી એક રતન પોતાના પ્રેમીને, જેની સાથે તેના લગ્ન થવાના છે અને ખબર છે કે એનું મૃત્યુ નજીક છે, છતાં પણ પોતાના પ્રેમમાં આપેલા વચનોને નિભાવવા માટે દાદાની જે ડેલી છે તેનો ઉમરો ઓળંગી લગ્નનો શણગાર સજીને પોતાના પ્રેમીને પાસે જતી હોય તે રતન વિશેની આજે વાત કરી છે. વાત કરી છે એવા ધૂની મગજના ડાયરેક્ટરની, જેને પોતાના ફિલ્મ પાછળ ઘણો બધો ખર્ચો કરીને આ એક ગુજરાતની માટીની જે સુગંધ છે તે ગુજરાતીઓ સમક્ષ લાવ્યા હતા. એવા ડાયરેક્ટર જસવંતભાઈ ગાંગાણીની ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ફરી રિલીઝ થવા જઈ રહી છે 11મી તારીખે. અને વાત હું ફિલ્મ વિશે એટલા માટે કરવાનો છું કે ફિલ્મની સાથે સાથે એવી ઘણી જૂની યાદો પણ તાજી થવાની છે કે ક્યારે અને કેવા સંજોગોમાં આ ફિલ્મ આપણે નિહાળવા ગયા હતા. મને યાદ છે, હું 3 દિવસ સુધી આ ફિલ્મના સિનેમા ઘરની બહાર લાઈનો જોઈ અને રિટર્ન ઘરે આવતા હતા. સાયકલનો પ્રવાસ હતો, સાયકલો લઈને જતા હતા. ઘણી બધી વાતો કરવી છે તમારી સાથે આજે દિલ ખોલીને આ ફિલ્મ જોવા ગયા હતા ત્યારની. ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં અત્યારની જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીવાળા ફિલ્મ ન હતા. ફિલ્મનું થિયેટરનો ખર્ચો ગણીએ ને તો પણ આપણા માટે બહુ મામૂલી હતો, કારણ કે મને બિલકુલ યાદ છે કે 20 રૂપિયામાં, એટલે કે 12 રૂપિયાની ટિકિટ હતી, 2 રૂપિયાનો ઇન્ટરવલમાં ક્રીમ રોલ અને 2 રૂપિયાની સિંગ રેવડી ખાઈને આપણે પાછા આવ્યા હતા. આજે એ અશક્ય છે, કારણ કે ક્રીમ રોલની જગ્યાએ પફ ને પોપકોર્ન ને ઠંડા પીણાએ લઈ લીધી છે અને ટિકિટના દર પણ આજે મોંઘા થઈ ગયા છે. મલ્ટીપ્લેક્સ સિનેમાઓ વધી ગયા છે અને સિંગલ સિનેમાઓ ઓછા થઈ ગયા છે. પણ યાદ છે એ દિવસો જ્યારે આ ફિલ્મ લાગ્યું હતું ત્યારે આખી સિનેમા ઘરને LED થી શણગારી દેવામાં આવી હતી. અને મને ખબર છે કે એ વખતે ફિલ્મોના ટ્રેલર ન હતા, ફિલ્મોની ટીમ કોઈ જગ્યાએ રિવ્યૂ આપવા ન જતી હતી, પણ એક એવી રિક્ષાઓ ફરતી હતી જેના દ્વારા આપણને જાણવા મળતું હતું કે આ ફિલ્મ ક્યાં અને ક્યારે આવવાની છે. ફિલ્મના સંગીતની ઓડિયો કેસેટો જે અગાઉ રિલીઝ થઈ જતી હતી ને સંગીતો એટલા બધા માર્કેટમાં ધૂમ મચાવતા હતા કે લોકો સિનેમા ઘર સુધી લાંબા થઈ જતા હતા. યાદ કરવા છે એ દિવસો 25 વર્ષ પહેલાંના. એ ખુરશીઓમાં આપણે બેસતા હતા જ્યારે અમુક ટાઈમે આપણને મચ્છરો તોડી ખાતા હતા. યાદ કરવી છે લોખંડની ખુરશીઓમાં ટ્રાફિક ફૂલ હોય, હાઉસફુલ હતું ફિલ્મ, અને ઊભા પણ જોતા હતા. આ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું. કહેવાય છે કે આ ફિલ્મનો સેટ સૌથી મોંઘો સેટ હતો સાહેબ. 1,40,00,000 રૂપિયા આ ફિલ્મનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ વધારે પડતું હાલોલમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં જે કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની ફીસ હતી 12 લાખ રૂપિયા એ સમયે. કહો ના પ્યાર હે જે બોલિવૂડનું સુપરહિટ ફિલ્મ હતું રાકેશ રોશનનું,
અને જેમના દીકરા એટલે કે ઋતિક રોશન માટે બનાવવામાં આવેલી હતી આ ફિલ્મ, એ જ કેમેરા સીધા મૈયરના મંડળુના સેટ ઉપર લાવવામાં આવ્યા હતા અને એનું બજેટ 12 લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી. એટલે ઘણી બધી સ્ટોરી આ ફિલ્મ વિશે તમારા સાથે કરવી છે કે કેવી દિવસોમાં આ ફિલ્મ જોવા ગયા હતા. મને તો બિલકુલ યાદ છે કે જ્યારે ફિલ્મમાં કુકુ બોલે કોયલેડી સોંગ આવ્યું ને ત્યારે રૂપેરી મોટા પડદા પર બિલકુલ LED લાઇટો સરકતી ચાલુ થઈ જતી અને ક્યારે એટલો આનંદ આવતો હતો. આજે એ આનંદ ફિલ્મો જોઈએ છીએ પણ એવા આનંદ જે પહેલાં જોયા હતા એ મજા આવતી નથી. વાત કરવી છે ફિલ્મ વિશે કલાકારોની, તો કલાકારની વાત કરીએ તો હિતેન કુમાર એમની પ્રથમ ચોઇસ ન હતા. ફિલ્મમાં નવોદિત કલાકાર માટે આ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મની સ્ટોરી લખાઈ હતી ત્યારે જ નક્કી હતું કે કોઈ નવા કલાકારને લેવાના છે, પણ કંઈક એવો બનાવ બનેલો છે કે હિતેન કુમાર જસવંતભાઈ ગાંગાણી સમક્ષ હાજર થઈ ગયા હતા અને કહ્યું હતું કે કદાચ આ રોલ મને આપો તો હું સારી રીતે નિભાવીશ. અને જસવંત ગાંગાણીએ તેમને ફિલ્મની જે સ્ટોરી હતી તેના ઉપરથી એમને કહ્યું કે અમારે બિલકુલ એક ગામડાની માટીના સુગંધમાંથી નીકળતો રામલો આ ફિલ્મ માટે જોઈએ છે. અને કલાકારે પોતે પોતાનું કહેવાય ને કે આખો રોલ ચેન્જ કરી નાખ્યો. જાણવા મળેલું છે કે હિતેન કુમારે 1 મહિનામાં 14 કિલો વજન પોતાનો ઉતારી અને પોતાના આખા શરીરને એવો ચેન્જ, એવો લુક બદલી નાખ્યો હતો કે લોકો ઓળખતા પણ ન હતા કે આ ખરેખર આ હિતેન કુમાર છે. અને જસવંતભાઈ ગાંગાણીને એમનો આ નવો ગેટઅપ પસંદ આવ્યો અને આ ફિલ્મ માટે હિતેન કુમાર અને નવોદિત અભિનેત્રી આનંદી ત્રિપાઠીને આ રોલ માટે નક્કી કરાયા. દર્શકોને કદાચ ખબર હોય કે ના હોય, મને એ વાતની ખબર નથી, પણ કહી દઉં કે તમને આ ફિલ્મના જે નવોદિત અભિનેત્રી હતા આનંદી ત્રિપાઠી, એમનું ઓરિજિનલ નામ આકાંક્ષી ત્રિપાઠી છે. અને આ ફિલ્મમાં જ્યારે તેમને સાઇન કરવામાં આવ્યા ત્યારે જસવંતભાઈ ગાંગાણી દ્વારા જ તેમને નવું નામ આનંદી ત્રિપાઠી આપવામાં આવ્યું હતું. અને હવે પછીના દરેક ફિલ્મોમાં તેમનું નામ આનંદી ત્રિપાઠી તરીકે જ આપણને જોવા મળ્યું છે. ફિલ્મનું નામ મૈયરમાં મંડળું નથી લાગતું, તે પણ ફિલ્મ એમની જ બનાવેલી મન સાહેબાની મેળીએ જે રોમા માણેક અને નરેશ કનોડિયાની હિટ જોડી હતી એમાં એક સોંગ છે, એમાં શબ્દો છે કે મને મૈયરમાં હવે મંડળું નથી લાગતું. અને આ સોંગ રૂપી જ આ ફિલ્મનું નામ પણ મૈયરમાં મંડળું નથી લાગવામાં આવ્યું હતું. ફિલ્મની ઘણી બધી રસપ્રદ વાતો છે. કહેવાય છે કે કેટલાક રીટેક માટે આ ફિલ્મના ડિરેક્ટરને પણ 2 થી 5 લાખ સુધીના નુકસાન કરવામાં આવ્યા હતા, કારણ કે ટેકનોલોજીનો જમાનો અત્યારે છે, તે વખતે રીટેક એટલે નુકસાન હતું અને એ સમયે તેમને ઘણું બધું બીજું નુકસાન પણ ભોગવવું પડતું હતું. છતાં પણ મગજમાં એક જ વાત હતી કે જેવું લખ્યું છે તેથી પણ સારું રૂપેરી પડદા પર દર્શકો માટે તૈયાર કરવું છે ગુજરાતી ફિલ્મ, અને તે તેમણે સાકાર કરી દીધું. કારણ કે આજે પણ 25 વર્ષ પછી પણ જ્યારે પણ કોઈ ફિલ્મમાં હિતેન કુમારને કે અથવા કોઈ જગ્યા પર શૂટિંગ ચાલતું હોય ને હિતેન કુમારને જોવે છે તો આજે પણ દર્શકો એને રામલો જ સમજતા હોય છે, કારણ કે આ એક પાત્ર રામલા નામનું આજે પણ લોકોના મગજમાં જીવત છે. ફિલ્મમાં કલાકારો જોઈએ તો હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, અરવિંદ ત્રિવેદી, જયેન્દ્ર મહેતા, દેવેન્દ્ર પંડિત આવા મહાન કલાકારોનો કાફલો આ ફિલ્મમાં ઉમેરવામાં આવ્યો હતો. ફિલ્મનું ટોટલ સંગીત ગૌરાંગ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું અને ફિલ્મના ગાયકોમાં અલકા યાજ્ઞિક, અરવિંદભાઈ બારોટ, સાધના સરગમ અને દિવાળીબેન ભીલ આ લોકોએ અંદર પોતાનો અવાજ આપ્યો હતો. ફિલ્મના સોંગ પણ ઘણા બધા મજાના હતા અને જેને પણ આ ફિલ્મ જોઈ છે તેમને એક વસ્તુ કદાચ ગમી હશે, કારણ કે આ ફિલ્મ 10-15 મિનિટ થાય કંઈક ઇમોશનલ સીન આવતા હતા, કંઈક હાસ્ય મનોરંજન આવતું હતું, ફિલ્મ જોવાની મજા જ આવતી હતી. ક્યાંક 10-15-20 મિનિટ પછી એક સુંદર સંગીત પડદા ઉપર તમારા સમક્ષ આવી જતું હતું, કોઈ સોંગ સારું આવી જતું હતું, ફટાણા આવી જતા હતા. એટલે ઘણી બધી આ ફિલ્મમાં મજાની વાતો હતી અને જસવંતભાઈ ગાંગાણીએ એક એવું ઇમોશનલ પિક્ચર પણ આ બનાવ્યું હતું કે પહેલાં આપણને હાસ્ય આપે છે અને પાછળથી આપણને ઇમોશનલ સીન બતાવી અને આપણે બધાને ઇમોશનલ કરી દેતા હોય છે. એક બીજી પણ વસ્તુ આ ફિલ્મમાં ઉમેરવામાં આવી હતી કે જ્યારે ફિલ્મના હીરોને ચક્કર આવે છે અને તે પડી જાય છે અને જ્યારે ચીસ નીકળે છે એ રતનના મોઢેથી હોય કે કાકીના મોઢેથી હોય, પણ જે આપણે સિનેમા હોલમાં બેઠો છે ને આપણે આજુબાજુનું જે સ્પીકરો હતા એ વખતે અને એ સ્પીકરોમાંથી જે અવાજ નીકળતો હતો તે કાનના પડઘામાં આપણે એકદમ આવી જ રીતના
ગભરાઈ જતા હતા, કારણ કે આ ફિલ્મમાં તેમણે પ્રથમ વખત ડોલ્બી સાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. જસવંતભાઈ ગાંગાણીએ ફિલ્મ બનાવવામાં કોઈ કસર રાખી ન હતી. ફિલ્મ મને આજે પણ યાદ છે કે અમે જ્યારે સિનેમા હોલમાં 2-3 દિવસ પાછા જતા હતા, પછી અમને ખબર પડી હતી કે આ ફિલ્મની ટિકિટ બારી શો કરતાં 2 કલાક પહેલાં ખુલવામાં આવે છે અને ટિકિટો ત્યાંથી જ બુક થઈ જતી હતી. એટલે અમે પણ એક દિવસ વહેલા આવી ગયા હતા. અમે જોયેલું છે કે લોકો ટ્રેક્ટરોમાં પણ લોકો રાત્રે આવતા હતા અને આ ફિલ્મને જોતા હતા. ફિલ્મમાં જ્યારે કુક્કુ બોલે કોયરડી અને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ વખતે લોકોને ચીટીઓ મારતા કે પરચુરણનો ઘા કરતા પણ આ ફિલ્મમાં મેં જોયા છે. એટલે મને યાદો તાજી કરવાનું મન થઈ ગયું કે ચાલો 25 વર્ષ પહેલાંનું ફિલ્મ નહીં, આ યાદો તાજી કરવાનો એક સુવર્ણ અવસર ફરી પાછો રિલીઝ કરવામાં આવી રહ્યો છે. હું ચોક્કસ જવાનો છું, કારણ કે મારે મારી જૂની યાદો તાજી કરવાની છે કે કેવા સંજોગોમાં 20 રૂપિયા લઈને અમે આ ફિલ્મ જોવા આવ્યા હતા. એક પતરાની ખુરશીમાં બેઠા હતા, તો કેટલાક ટોકીઝની આગળ જે દિવાલ હતી પથરાની ત્યાં બેસા હતા, તો કેટલાક ધક્કામુક્કીમાં ઊભા પણ રહ્યા હતા અને પોતાનું આ મનગમતું ફિલ્મ નિહાળી રહ્યા હતા. ડાન્સ તો તે દિવસે પણ લોકો સાહેબ ઊભા કરવા મળતા હતા જ્યારે પિક્ચરમાં સોંગ વાગતું હતું. પહેલાં પણ કહ્યું ને કે જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે ટ્રેલરો ન હતા, પણ એક ઓટો રિક્ષામાં એક ગાડી હોય કે વાન હોય તેની પાછળ ફિલ્મના પડદા અને એક માઇક લઈને એક માણસ બોલતા બોલતા ગામડે ગામડે પોતાના ફિલ્મનું જે પણ પ્રચાર છે તે કરતા હતા. અને આપણા ગામમાં પણ ગામની ડેરી હોય કે ચબૂતરી હોય ત્યાં પણ ફિલ્મનું પોસ્ટર લાગતું હતું અને મજા જ કંઈક અલગ હતી. એ પોસ્ટરો અલગ હતા સાહેબ, જે પેન્ટરથી પેન્ટિંગ દ્વારા બનાવવામાં આવતા હતા. આજના ડિજિટલ કોમ્પ્યુટર જે પોસ્ટર છે અને તે દિવસના પોસ્ટરો કલરથી કરેલા હતા, તે જોવાની પણ કંઈક અલગ મજા હતી. યાદ એ 25 વર્ષ પહેલાંની કરવાની છે, એટલે આ વિડીયો બનાવી રહ્યો છું. આપણે કેટલી ફિલ્મો પાછળ સમય બગાડી દઈએ છીએ, કદાચ સારી લાગે છે, ખરાબ લાગે છે, એના પાછળ પણ પૈસા બગાડીએ છીએ. તો હું કહીશ કે 3 કલાક આ ફિલ્મ માટે પણ જરૂર બગાડજો કે કદાચ એવી જૂની યાદો તાજી થઈ જાય કે કોઈ પરિવાર સાથે બેસીને જોયું હોય, કોઈ કુટુંબના એવા વડાઓ સાથે બેસીને જોયું, કોઈ મિત્ર મંડળ સાથે આ ફિલ્મ જોવા ગયા હોય, એ બધી જૂની યાદો તાજી કદાચ 25 વર્ષ પહેલાંની આ ફિલ્મ જોતા જોતા યાદ આવી જશે. કદાચ એટલે જ જસવંતભાઈ ગાંગાણીએ આ ફિલ્મને રિલીઝ એટલા માટે જ કરતા લાગે છે કે કદાચ 25 વર્ષ પહેલાંની આ બધી યાદોને તાજી ઊભી કરવા માટેનો એક નાનકડો એમના દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મોની તો ઘણી બધી મારી સાથે જોડાયેલી યાદો છે, તમારી સમક્ષ કરવી છે, પણ વિડીયો ઘણો લાંબો થઈ જશે. એટલા માટે ફરી કદાચ ટાઈમ મળશે તો એક વિડીયો મૈયરમાં મંડળું જોવા જતી વખતે કેવી પરિસ્થિતિમાં 20 રૂપિયા લીધા હતા, કોની સાયકલ માગી હતી અને કેવી રીતે અમે આ ફિલ્મ જોવા ગયા હતા અને ફિલ્મ જોતી વખતે કેવા કેવા દ્રશ્યો અમારી સમક્ષ થયા હતા, બધી જ વાત તમારી સાથે કરવી છે. પણ વિડીયો ઘણો લાંબો થઈ જાય છે, એટલે ફરી એક પાર્ટ બનાવશું જેમાં આપણી દિલની વાતો તમારી સમક્ષ કરશું. પણ એટલું જરૂર કહીશ કે 3 કલાક આ ફિલ્મ આવી છે તો જરૂરથી જોઈ આવજો. કદાચ એવી કોઈ યાદો જૂની હશે જે પાછી તમારી સમક્ષ તાજી થઈ જવાની હશે તો ફિલ્મ 11 સપ્ટેમ્બરે ફરી રિલીઝ થવા જઈ રહ્યું છે. એક આ અવસર ગણો તો અવસર આવી રહ્યો છે. કુટુંબના જે પણ વ્યક્તિઓ છે ને એમને તો લઈ જ જજો, કદાચ એમની તો બહુ યાદો તાજી થવાની છે કે આ ગુજરાતનું એક એવા ગામડાના સહપરિવારિક જોવાલાયક દ્રશ્યો આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. મેં કહ્યું ને કે નાના નાના ઇમોશનલ સીન છે, પછી હાસ્યનું મનોરંજન છે, પછી ક્યાંક સંગીત આવી જાય છે ને ખરેખર મજાનું આ ફિલ્મ બનાવ્યું હતું. સોંગ સારા હતા, સ્ટોરી સારી હતી, બધું જ મજાનું છે. એટલે કદાચ કોઈ જોયું નહીં હોય એવું બનશે નહીં, બધાએ જોયું છે. આજે પણ યુટ્યુબની આ ફિલ્મ અવેલેબલ છે, પણ રૂપેરી પડદા ઉપર આ ફિલ્મને જોવાની કંઈક મજા જ અલગ આવવાની છે. અને યાદો એ ટોકીઝોની બેસીને કરેલી જે વાતો કે દ્રશ્યો ફરીકત તમારી સમક્ષ એ રજૂ થઈ જશે આ ફિલ્મ નિહાળતા અને ઘણી બધી એવી યાદો પાછી આવી જશે આ ફિલ્મ જોતા જોતા. તો જરૂરથી ફિલ્મ જોવાનું ભૂલતા નહીં. નજીકના સિનેમાઘરમાં રિલીઝ થવા જઈ રહ્યું છે 11 સપ્ટેમ્બરે મૈયરમાં મંડળું નથી લાગતું. અને હા, અમારો વિડીયો તમને કદાચ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ધન્યવાદ.